હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ દૂધીના મૂઠિયાની રેસિપી, જેના માટે અહીંયા સૌથી પહેલાં સ્ટીમરની અંદર પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને અહીંયા એક પ્લેટ લઈ લીધી છે. પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરીને રાખી દેવાની. આ બધું જ કામ આપણે પહેલેથી કરશું તો આપણા મૂઠિયા ફટાફટ બનીને રેડી થઈ જશે. અહીંયા મેં 500 ગ્રામ જેટલી દૂધી લઈ લીધી છે, એને 2 પાર્ટમાં કટ કરી દીધી છે. ત્યાર પછી એના છોટલા આ રીતે કાઢી નાખવાના છે અને બધા છોટલા નીકળી જાય એટલે તેને આપણે ગ્રેટ કરી દેવાની છે. આ રીતની છીણી લઈ લીધી છે અને આ છીણીની મદદથી આપણે દૂધીને ગ્રેટ કરી દેવાની છે અને વચ્ચે જે બિયાનો પાર્ટ આવે છે એ પાર્ટ આપણે કાઢી નાખવાનો છે. આપણે બિયા આની અંદર એડ નથી કરવાના. ત્યાર પછી તેની અંદર મસાલા એડ કરવાના છે. લીલું મરચું, હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, મીઠું અને ખાંડ એડ કરવાની છે અને લીંબુનો રસ એડ કરવાનો છે. આ બધી જ વસ્તુ એડ કર્યા પછી આપણે બરાબર એને મિક્સ કરી દેવાનું છે. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેની અંદર આપણે લોટ એડ કરવાનો છે. તો અહીંયા ઘઉંનો લોટ એડ કર્યો છે, બેસન એડ કર્યું છે અને જુવારનો લોટ એડ કર્યો છે. તમે જુવારની જગ્યાએ બાજરીનો લોટ પણ એડ કરી શકો છો. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને આ રીતનો લોટ બાંધીને રેડી કરી દેવાનો છે. હાથને આપણે તેલથી ગ્રીસ કરી દેવાનું છે અને આ રીતનો સિલિન્ડર શેપ આપીને આપણે લુવા બનાવી દેવાના છે. ત્યાર પછી આપણે જે સ્ટીમર લીધું હતું તેની અંદર આ લુવાને આપણે 25 મિનિટ માટે સ્ટીમ કરી દેવાનું છે. 25થી 30 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા જે મૂઠિયા છે એ એકદમ જ રેડી થઈ ગયા છે અને તેને ઠંડા કરી દેવાના છે. ઠંડા કર્યા પછી જ આપણે તેને કટ લગાવવાનો છે. તો અહીંયા મૂઠિયાને ઠંડા કર્યા પછી આ રીતે નાના નાના શેપમાં કટ કરી દેવાના છે અને આ મૂઠિયાને તમે એમનેમ તેલ લગાવીને પણ ખાઈ શકો છો અથવા તો આપણે તેને વઘાર પણ કરીને આપણે ખાઈ શકીએ છીએ. તો અહીંયા હું એને વઘાર કરું છું. તો અહીંયા પેણીની અંદર 4 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીને રાઈ, તલ એડ કરી દેવાના છે. અહીંયા લીમડાના પાન અને લીલું મરચું એડ કરી દેવાનું છે અને આપણે જે કટ કરેલા મૂઠિયા છે તે એડ કરી દેવાના છે અને એક મૂઠિયા આપણે બરાબર સેટ કરીને તેને મૂકી દેવાના છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેવાનું છે. તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. મળીએ એક નવી રેસીપી સાથે. એન્જોય.